આપને ઘણીવાર એવું થતું હોય ડેઈલીનું જે બોરિંગ રૂટીન છે ને એનાથી આપણે લોકો કંટાળી ગયા હોય છે અને આપને છે કામમાં મન નથી લાગતું, કામ કરવાની ઈચ્છા જ નથી થતી. તો શું કરવું એ જાણીશું આજના વિડીયોમાં. મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને બધા જ લોકોને કહેવા માગું છું કે નોટ અને પેન લઈને બેસજો ને તમારું પૂરું ફોકસ છે એ આજના વિડીયોમાં આપજો. તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને. તો મિત્રો હવે આપણે એ જાણવાની કોશિશ કરીએ, એ જાણવાની શરૂઆત કરીએ કે આવું કેવી રીતે થાય છે, શા માટે છે આપને કામ કરવામાં મન નથી લાગતું. પહેલી વસ્તુ કે જ્યારે આપણે કામ કરવા બેસીએ છીએ, કામ કરવામાં મન નથી લાગતું, મને આપણે છે પોતાની જાતને બેટર બનાવવા માગીએ છીએ, આપણે છે પોતાની જાતને ઇમ્પ્રુવમેન્ટ કરવા માગીએ છીએ, આપણે જે સ્તરે છે એ સ્તરેથી છે આપણે થોડા ઉપર ઉઠવા માગીએ છીએ, પરંતુ આપણું બોડી છે સાથ નથી દેતું, એમાં મજા નથી આવતી. આવું એટલા માટે થાય છે કેમ કે જો કોઈ પણ વસ્તુ છે તમારે જરૂર ક્યારે પડે કે તમારે એ સ્તરથી ઉપરના સ્તરે જવું હોય, તમે બીમાર છો, તમે ડૉક્ટર પાસે ગયા, તમારી કાર વ્યવસ્થિત ચાલે છે, ફેન્ટાસ્ટિક ચાલે છે, 500-700 કિલોમીટર ચલાવવા છે અને જબરદસ્ત તમારી કાર ચાલે છે, તમે મેકેનિક પાસે લઈને જશો નહીં, કેમ કે તમને ખબર જ છે કે તમારી કાર છે બહુ ફેન્ટાસ્ટિક રીતે ચાલે છે. કોઈ પણ વ્યક્તિને જો જીવનમાં એ વ્યક્તિ ઇમ્પ્રુવમેન્ટ કરવા માગતો હોય તો સૌથી પહેલાં એની અંદરની નબળી વાત કઈ છે, એની નબળાઈ કઈ છે એ જાણવી ખૂબ જરૂરી છે. આપણે ઘણી વખત એવી રીતે સેટિસ્ફાય થઈને જીવન જીવતા હોય કે આપને બધું જ આવડે છે, આપણે બધી રીતે પૂર્ણ છીએ, પરંતુ જે નાના નાના જીવનના પાસા હોય એને આપણે જોતા જ ભૂલી જઈએ છીએ. આપણો સૌથી મોટો દુશ્મન એ છે જીવનની ગ્રોથ માટે કે આપને બધી જ વસ્તુ આવડે છે, આપણે જે જગ્યા ઉપર છીએ એ જગ્યા બેસ્ટ જગ્યા છે દુનિયાની. ઇમ્પ્રુવમેન્ટ જો આપણે કરવા માગીએ છીએ હજી છે એ તમે બધા જ લોકો મારા શબ્દ ઉપર છે ફોકસ કરજો, શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો કે ઇમ્પ્રુવમેન્ટ જ્યારે કરવા માગતા હોય ત્યારે ક્યારે પણ સેટિસ્ફાઈ થવાનું નથી પોતાની જાત સાથે. ઇમ્પ્રુવમેન્ટ છે એ જરૂરિયાતથી આવે છે અને એની માટે આપણે ફાઇન્ડ કરવી જોઈશે કે સમસ્યા કઈ જગ્યાએ છે. સમસ્યાને આપણે પહેલાં તો સ્વીકાર કરવો જોઈશે. આપણી અંદર કોન્ફિડન્ટ નથી, આપણે પૂરો દિવસ છે એનર્જેટિક નથી રહેતા, આપણે લોકો સાથે સરખી વાતચીત નથી કરી શકતા. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ સાથે આપણે મળીએ છીએ, આપણે ડર લાગે છે, આપણે બેઠા હોય તો આપણે એમ થાય કે આ વ્યક્તિ તો મારાથી મોટો છે, એ વ્યક્તિએ તો વધારે ઉપલબ્ધિ હાસિલ કરી છે, બટ તમને એકચ્યુઅલ ખબર જ નથી કે તમારી સમસ્યા શું છે. તમારી પાસે ભરપૂર માત્રામાં ટાઈમ છે પરંતુ તમને ખબર જ નથી કે આ ટાઈમને છે કઈ જગ્યા ઉપર આપણે સ્પેન્ડ કરવો છે. એનર્જી અનલિમિટેડ છે, જવાનીની એનર્જી છે, અદ્ભુત એનર્જી છે, પરંતુ ખબર જ નથી કે આ એનર્જીને છે એ કઈ જગ્યા ઉપર છે આપણે વહેડાવી છે. બધી જ વસ્તુ એક સ્તરની ના હોય, બધી જ વસ્તુ સરખી સ્થિતિની ના હોય. સ્પષ્ટપણે તમે બધા જ લોકો છે સમજી જાઓ. કોઈ વ્યક્તિ છે જે દેશ માટે લડે છે, પોતાનું બલિદાન આપે છે, અને એક એવા લોકો છે કે જે લોકો હંમેશાને માટે દેશને પાછળ રાખવા માટે, દેશને બરબાદ કરવા માટે, દેશનું નામ ખરાબ કરવા માટે એવી વૃત્તિ કરે છે. તો આ બંને સ્તર એક નથી. હંમેશાને માટે જ્યારે કોઈ પણ વસ્તુને છે માપવાની વાત આવે તો એને વિસ્તાર કરતા, એના કોઈ પણ વિસ્તાર કરતાં એની ગહેરાઈમાં જવું છે અતિ આવશ્યક છે. આપણા બધા જ લોકોના જીવનની ગહેરાઈમાં કંઈક એવું પડેલું છે જેને બળવાન બનાવવાની જરૂર છે, કંઈક એવું તત્વ પડેલું છે કે જે તત્વ નબળું છે. તો એ નબળા તત્વને તમે સ્વીકાર કરો. પ્રશ્ન કરો પોતાની જાતને કે કોઈ પણ વ્યક્તિ છે XYZ છે એ મને દગો આપ્યો છે, મારા જીવનમાંથી નીકળી ગયો છે, તો હું આટલો નબળો શા માટે છું કે બધા જ લોકોને એટલો બધો અધિકાર દીધો છે કે મારા જીવન પર હાવી થઈ શકે. તમારો જે આત્મસંતોષ છે એ દુશ્મન બની જશે જો તમને ખબર જ નથી કે ક્યારે જીવનમાં આત્મસંતોષ કરવો. આત્મસંતોષ છે અને એને ગ્રોથ સાથે કશા લેવા દેવા જ નથી. સ્પષ્ટ રૂપે તમે માની લો, બિલીવ કરી લો, તમારું મગજ છે હંમેશાના માટે તમે જેટલું ઇમ્પ્રૂવ કરશો એટલું તમારા જ માટે, આ દેશ માટે, તમારા પરિવાર માટે છે ફાયદાકારક થશે. સો કામમાં મન નથી લાગતું તો પહેલાં તો ત્યાં ધ્યાન કેન્દ્રિત કરીએ કે શું મને લાગે છે કે આ વસ્તુ છે મારે મારા જીવનમાં છે ઇમ્પ્રુવમેન્ટ કરવી જોઈએ. સમસ્યા પહેલાં તો શોધો અને એને સ્વીકાર કરો કે આ સમસ્યા છે, પછી દવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ.
મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. અને અત્યાર સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જબરદસ્ત વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી દો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.